ચાલો બાળકો, હવે આપણે ભણવાનું છે મધ્ય કમાન પ્રમેય, મીન વેલ્યુ થિયરમ. હા, એકદમ સહેલું. રોલનો પ્રમેય શું હતો જો ધ્યાન દો. f સૌરૃત અંતરાલ ab પર સતત. હાલો, પહેલી વાત વિવૃત અંતરાલ ab પર વિકલનીય. આ પણ આપણે ખબર છે કે આ શરત, અને ત્રીજી શરત f of a બરાબર f of b. હા, તો આપણને યાદ આવે છે મારા વાલાઓ કે આ સર અમને યાદ આવે છે કે f of a બરાબર f of b. અહીંયા a આ b એટલે આમ તો a0 b0 બધું તમને સમજાવેલું છે. તો અહીંયા ક્યાંક c બિંદુ એવું મળે કે જે આને સમાંતર હોય, એટલે કે આના માટે f' c 0 થાય. હા, મધ્ય કમાન પ્રમેય શું કહે છે કે રોલના પ્રમેયમાં જો ત્રીજી શરતનું પાલન ન થતું હોય, આ બંને શરતનું પાલન થાય, સૌરૃત અંતરાલ ab માં સતત, તો કે હા સર. વિવૃત અંતરાલ ab પર વિકલનીય, તો કે સર બરાબર. ત્રીજી શરતનું પાલન ન થાય એવા સમયે મધ્ય કમાન પ્રમેય લગાડવામાં આવે. હા, ફરીથી ધ્યાન દો. રોલના પ્રમેયની ત્રણ શરત કઈ? સૌરૃત અંતરાલ ab પર સતત, વિવૃત અંતરાલ ab પર વિકલનીય, અને ત્રીજી શરત f of a બરાબર f of b. આ ત્રણેય શરતનું પાલન થાય તો જ આપણે c belongs to વિવૃત અંતરાલ ab એવું મળે કે જેથી f' c 0 થાય. આને આ જ વાત આપણે હવે રોલના પ્રમેયને બદલે કયો પ્રમેય? તો કે મધ્ય કમાન પ્રમેય. એમાં બે શરત ઈને ઈ જ, પહેલી બે શરત. આ ત્રીજી શરતનું પાલન થતું નથી. અને હવે આપણે સમજીએ ગ્રાફ દ્વારા. કેના દ્વારા? ગ્રાફ. ચાલો હવે આપણે અહીંયા શું કહેવા માંગે છે તો કે f of a બરાબર નથી f of b. અહીંયા આવો જો, અહીંયા ધ્યાન દો. આવી રીતે કોઈ ગ્રાફ છે, અહીંયા a છે એટલે કે a0, અને કે આ સર અહીંથી આપણને મળશે b0. f of a ઈ આ છે, f of a, અને એવી જ રીતે અહીંથી આમ આવે એટલે અહીંયા f of b છે. તો આ બિંદુને શું કહેવાય ખબર? a f of a. મને કે હા સર યાદ આવે છે? તો કે હા. આ બિંદુને શું કહેવાય? તો કે b f of b. યાદ આવી ગયું ને? કે હા. ત્રીજી શરતનું પાલન નથી થતું. રોલનો પ્રમેય ત્રીજી શરતનું પાલન થતું નથી. તો આપણે આની અંદર જ વાત કરીએ ફરીથી. એક સૌરૃત અંતરાલ ab થી r એ એક વિધેય છે. હવે પહેલી શરત f સૌરૃત અંતરાલ ab પર સતત. બીજી શરત f વિવૃત અંતરાલ ab પર વિકલનીય. હા, ત્રીજી શરત નથી દીકરાઓ. ત્રીજી શરત શેમાં છે? રોલના પ્રમેયમાં. અહીંયા સીધું જ. તો કોઈક c belongs to, એટલે કે આમાં ક્યાંક c belongs to એવું મળે. c બિંદુ અહીંયા ક્યાંક c બિંદુ એવું મળે કે જ્યાં બિંદુએ સ્પર્શકનો ઢાળ, એટલે આ ઢાળ એ આને સમાંતર થાય. તો આનો ઢાળ તો તમને આવડે છે. આ ab બિંદુનો ઢાળ તમને આવડે છે દીકરાઓ. ઢાળ કેમ મળે? વાયામની બાદબાકી છેદમાં તે જ ક્રમમાં x યામની બાદબાકીલા આ બિંદુના યામ આપી દીધા. તો આ ab નો ઢાળ શું મળે? મને કે સર અમને આવડી ગયું. મેં કીધું કે આવડી જ જાય ને ભલા માણસ. ab નો ઢાળ કેમ મળે? મને કે y યામની બાદબાકી છેદમાં તે જ ક્રમમાં x યામની બાદબાકી, એટલે f of b minus f of a છેદમાં b. આ જો, તો આ ઢાળ અને આ બિંદુ એ ઢાળ સમાંતર રેખા હોવાથી ઢાળ સમાન થાય. આ બંને રેખા સમાંતર છે. સમાંતર રેખાનો ઢાળ તો કે સમાન હોય, એટલે આ બિંદુએ જે ઢાળ છે f' c ઈ કયો છે? તો કે f of b minus f of a છેદમાં b minus a. આ સમજાઈ ગયું? સાવ સહેલું છે દીકરાઓ. આપણે શું કરવાનું? કોઈક c belongs to વિવૃત અંતરાલ ab એવો મળે કે જેથી f' c એટલે કે એ બિંદુએ ઢાળ એ આને સમાન હોય. આને સમાન હોય એટલે y યામની બાદબાકી છેદમાં તે જ ક્રમમાં x યામની બાદબાકી. ચાલો આ લખી નાખો, આકૃતિ દોરો, સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. હવે આપણે આના પછીનો નવો દાખલો. આપણે અહીંયા દાખલો ચોથો શું કહે છે ખબર? a બરાબર 1 b બરાબર 4 લઈને
fx બરાબર x² માઇનસ 4x માઇનસ 3 માટે સૌવૃત્ત અંતરાલ ab પર મધ્ય કમાન પ્રમેય. હવે મધ્ય કમાન પ્રમેયની બે શરતો. કઈ બે શરતો? હમણાં જ અહીંયા શીખવાડી હતી. સૌવૃત્ત અંતરાલ ab પર સતત, વિવૃત્ત અંતરાલ ab પર વિકર્ણીય. બસ ત્રીજી શરત શેમાં છે? રોલના પ્રમેયમાં છે. રોલના પ્રમેયમાં ત્રીજી શરત કઈ? f of a બરાબર f of b. અહીંયા એવું નથી, માત્ર બે જ શરત. તો આ છે એ વિધેય કેવું છે? બહુપદી વિધેય. એટલે એ સતત પણ હોય અને વિકર્ણીય પણ હોય. તો અહીંયા લખીએ fx x² 4x 3. હા ક્લિયર. તો હવે આપણે ભેગા ભેગું f' પણ મેળવી લઈએ 2x 4. અહીં વિધેય f બહુપદી વિધેય છે. બાળક યાદ આવે છે કે આ સર બહુપદી વિધેય છે. એનો મીનિંગ શું થયો? તેથી 1 4 પર સતત છે તથા 1 4 પર વિકલનીય છે. ક્લિયર? તો કે હા સર આથી મધ્ય કમાન પ્રમેય અનુસાર કોઈક C belongs to વિવૃત અંતરાલ AB એવો મળે કે જેથી f'c બરાબર f of b minus f of a upon b minus a થાય. તેથી f'c બરાબર f of 4 minus f of 1 upon 4 minus 1. ક્લિયર? સમજાઈ ગયું? તો કે હા. હવે f'c તો અહીંયા મૂકી શકાય. રેડી? f of 4 minus f of 1. f'c એટલે કોણ? 2c minus 4 બરાબર f of 4 એટલે આમાં મૂકવાના. આવી રીતે ત્યાં 4 મૂકવાના. પછી તો કે 1 મૂકવાના. 4 minus 1 એટલે 3. 4 minus 1 એટલે 3. ચાલો હવે અહીંયા 4 મૂકશું. કે હા સર. હા 4 નો વર્ગ 16. આ 16 દૂર થશે, -3 વધશે. બસ એવી જ રીતે હવે ત્યાં 1 નો વર્ગ 1 પ્લસ 1 -4 -3 એટલે -7 પ્લસ 1 એટલે -6. ક્લિયર? ફરીથી અહીંયા શું મૂક્યું? 1 નો વર્ગ 1 4 એકુ 4 -3 એટલે આ થશે -7 અને અહીંયા તો કે +1 એટલે -6. હવે -6 અને અહીંયા તો કે -3 તો માઈનસ માઈનસ પ્લસ એટલે 3 3/3 એટલે 1 3/3 એટલે 1 2c - 4 આ 4 આ બાજુ આવે એટલે 5 c બરાબર 5/2 બોલો આટલું સરળ છે આમ 5/2 belongs to 1 4 મળે 5/2 belongs to 1/4 મળે મધ્ય કમાન પ્રમેય અનુસાર c બરાબર 5/2 ચાલો લખી નાખો સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરા ચાલો મિત્રો હમણાં જે દાખલો ગણ્યો ઈ જ દાખલો છે 1 3 હા તો આપણે અહીંયા સોલ્યુશન સીધું જ fx બરાબર x³ તેથી f' શું થાય તો કે 3x² 10x - 3 હા ક્લિયર અહીં વિધેય f બહુપદી વિધેય છે શું છે બહુપદી વિધેય છે તેથી f એ 1 3 માં સતત વિવૃત અંતરાલમાં
વિકલનીય છે. હા, ક્લિયર. હવે મધ્ય કમાન પ્રમેય, તો કે હા સર. આપણે પેલા મૂલ્ય ગોતી જ લે એટલે ચિંતા ના લે. fx બરાબર શું છે? x ઘન 5x સ્ક્વેર 3x. તેથી f ઓફ 1, ચાલો 1 નો ઘન 1, અહીંયા એ 5 થશે. 1 નો વર્ગ 1 ગુણ્યા 5, અહીંયા 3, -5 -3 એટલે -8 +1 એટલે -7. આવડવું જોઈએ દીકરા. વળી પાછું ફૂદેડું રકમ લખો. fx બરાબર તો f ઓફ શું જોઈએ છે દીકરાઓ? તો કે f ઓફ હવે જોઈએ છે 3. 1 3 હો દીકરા. વાહ. 3 નો ઘન 3 નો વર્ગ 3 નો ઘન 27, 9 પંચાને 45 -9. હા, આવડે છે આપણને. 45 અને 9 એટલે 54, -54, 27 એટલે -27 થયા દીકરા f ઓફ 3. તો હવે સીધે સીધું મધ્ય કમાન પ્રમેય અનુસાર f' બરાબર f ઓફ 3 માઈનસ f ઓફ 1 upon 3 minus 1. હા, f' એટલે આમાં મૂકવાના 3c સ્ક્વેર minus 10c. જો ધ્યાન દેજો. હા, f ઓફ 3 એટલે -27 -7 છેદમાં 2, 3c સ્ક્વેર 10c -3 માઇનસ માઇનસ પ્લસ એટલે -20 છેદમાં 2 એટલે -10. ડાયરેક્ટ લખી નાખ્યો દીકરા. -10 આ બાજુ આવે એટલે 7 તેરી 21 સરવાળો 10 એટલે એની જ વળી પાછું. હા, અહીંથી અહીંયા જે અવયવ છે ને દીકરાઓ, એ આપણે આપણી YouTube ચેનલ પર બાળકો અવયવીકરણ એવી આખી સિરીઝ શરૂ કરીને મૂકેલી છે. હા, વિસ્તરણ ના સૂત્ર એવી એક સિરીઝ ચાલુ છે. એક અવયવીકરણ જે તમને આયા અવયવ પાડવા માટે એ રીત ત્યાં શીખવાડેલી છે. હા, આ છે વર્કશીટ કે વર્કશીટ કે ના અવયવ છે. તો સમય મળે તો આપણે એ વર્કશીટ બધી એકવાર બધા જોઈ લેવા જોઈએ સમય મળે ત્યારે. કારણ કે અવયવ જેટલા આપણા નબળા હશે એટલું જ ગણિત આપણું નબળું રહેશે. અને ગણિત તમારું નબળું ન રહે એટલે જ આ લોકડાઉન સમયનો સદુપયોગ કરીને વિસ્તરણના સૂત્ર અને અવયવીકરણ આવી આખી સિરીઝ શરૂ કરી છે. આજની તારીખે વર્કશીટ O સુધી પહોંચેલા છીએ. P Q હવે બે જ વર્કશીટ બાકી છે. વર્કશીટ R તો મિશ્ર અવયવો થશે, એમાં પણ ઘણું બધું A B C D એમ કરતા કરતા હવે વર્કશીટ O સુધી પહોંચી ગયા છે. ક્લિયર દીકરાઓ? આ બધું તમારે જ્યારે જ્યારે સમય મળે ત્યારે શું કરવાનું છે? જોતું રહેવાનું છે. બીજું બાળકો, આપણી આ YouTube ચેનલ છે ને એને મોનેટાઈઝ કરવા માટે 1000 સબસ્ક્રાઇબર હોવા જોઈએ અને 4000 પબ્લિક વોચ અવર હોવી જોઈએ. આપણી તો ચેનલને 4600 જેટલી પબ્લિક વોચ ઓવર મળી ગઈ છે. સબસ્ક્રાઇબ અત્યારે આપણે 805 પહોંચેલા છીએ. સબસ્ક્રાઇબ 1000 ની જરૂર હોય છે. પછી YouTube ચેનલની અંદર આપણે આપણી આ ચેનલને બરાબર મોનેટાઈઝ કરી શકીએ. ઘટે છે 200. તો તમે જો સબસ્ક્રાઇબ ન કરેલ હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ઘરમાં બીજા જેટલા એન્ડ્રોઈડ હોય એમાંથી પણ આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. કારણ સબસ્ક્રાઇબ કરવા એ તો સાવ મફત છે દીકરાઓ. તમારા માટે શિક્ષકો દ્વારા આટલું કાર્ય થતું હોય તો હું તો એવું માનું છું કે તમે સબસ્ક્રાઇબ કરો તો 1000 પહોંચવું એ એકદમ સરળ છે. બધા મિત્રોએ સબસ્ક્રાઇબ કર્યા છે ત્યારે તો 805 6 પહોંચેલા છે. અત્યારે સબસ્ક્રાઇબર 805 થી 806 જેટલા છે. ખાસ ધ્યાન દેજો મિત્રો.
શક્ય એટલા પ્રયત્ન કરી અને 1000 સુધી સબસ્ક્રાઇબર થઈ જાય એવા આપણા પ્રયત્નો રહેશે. ચાલો 7 તેરી 21, 21 ના અવયવ સરવાળો 10 એટલે વળી પાછવી c સામાન્ય મળશે એટલે 3c - 7, 3c - 7, c - 1, 3c - 7 બરાબર 0, c - 1 બરાબર 0, c બરાબર 7/3, c = 1. આ લાગુ નહીં પડે. શા માટે? આ કારણ કે આપણે વિવૃત અંતરાલ 1 3 હોય, વિવૃત અંતરાલ 1 3 માં એકડો આવતો નથી એટલે આ લાગુ નહીં પડે. આમ મધ્ય કમાન પ્રમેય અનુસાર c બરાબર 7/3 belongs to 1 3 મળે. પૂરું થઈ ગયું. લ્યો દાખલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો બાળકો. હવે છેલ્લો દાખલો એક જ, પછી આ સ્વાધ્યાય પૂરું. બાળકો હવે દાખલો છઠ્ઠો છે ને, આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે અને એ દાખલાની રકમ કઈ છે ખબર? દાખલા બીજામાં જે ભણ્યા હતા એ. હવે એને 3 દાખલામાં પૂછેલા છે. fx બરાબર પૂર્ણાંક ભાગ x, x belongs to 5/9. મધ્ય કમાન પ્રમેય લગાડવાનો. જેની એક્ઝામ્પલ 2 ભણ્યા ને એમાં રોલનો પ્રમેય લગાડવાનું હતું. અહીંયા મધ્ય કમાન પ્રમેય સહેલું છે. મધ્ય કમાન પ્રમેય માટે શું? તો કે બે જ શરત. મને કે ત્રીજી શરત. મેં કીધું કેમ વાલા ઘડીએ ઘડીએ તને ત્રીજી શરત યાદ આવે છે? ત્રીજી શરત શેમાં હોય? રોલના પ્રમેયમાં હોય. બે જ શરત. સૌવૃત અંતરાલ ab પર સતત, વિવૃત અંતરાલ ab પર વિકલનીય. તો આ વિધેય છે એ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે, સતત નથી. તો પછી એ વિકલનીય ન હોય. ચાલો અહીં fx બરાબર પૂર્ણાંક ભાગ a કેવું છે? તો કે f એ સીધે સીધું લખી નાખીએ મહત્તમ પૂર્ણાંક ભાગ વિધેય છે. તેથી f એ સતત વિધેય નથી. બોલો, હવે સતત વિધેય ન હોય તો પછી એ વિકલનીય પણ નથી. તેથી મધ્ય કમાન પ્રમેયની શરતનું પાલન થતું નથી એટલે લાગુ પાડી શકાય નહીં. બોલો હવે બીજા દાખલાની રકમમાં અહીંયા બદલાવી નાખ્યું છે. એમાં પણ તમે આવી જ રીતે લખી નાખજો ભાઈ. x belongs to -2 અને 2. હા, આની જેમ જ વર્ણન બધું લખી નાખજો. ચાલો સ્ક્રીનશોટ લઈ લો એટલે આનો ત્રીજો દાખલો કરી નાખીએ હો બાળકો. બહુ સહેલું છે, બહુ સહેલું. ચાલો બાળકો, ત્રીજો દાખલો બહુ સહેલો. અહીં fx બરાબર x² - 1 એ બહુપદી વિધેય છે. fx બરાબર x² - 1 એ શું છે? તો કે બહુપદી વિધેય છે. તેથી f એ સૌવૃત અંતરાલ 1 2 પર સતત છે તથા વિવૃત અંતરાલ 1 2 પર વિકલનીય છે. હા, સૌવૃત અંતરાલ પર સતત અને વિવૃત અંતરાલ પર વિકલનીય. રોલનું પ્રમેય ત્યાં લાગુ નહોતું પડતું કારણ કે f(1) અને f(2) ની વેલ્યુ અલગ અલગ હતી. ક્લિયર? હવે અહીંયા તો એ ચર્ચા કરવાની નથી, અહીંયા તો સીધું. તેથી મધ્ય કમાન પ્રમેય અનુસાર કોઈ c belongs to 1 2 એવો મળે કે જેથી f'c બરાબર f of b minus f of a છેદમાં b minus a. હા, હવે આપણે શું કરશું ખબર? fx બરાબર x² - 1 તેથી f'x 2x થશે. હાલો, એક મળી ગયું. હવે ગોતવાનું છે શું? f of b અને f of a. આમાં કિંમત મૂકવાની.
fx બરાબર x² - 1 તેથી f ઓફ પેલા 2 લઈએ 4 ઓછા 1 એટલે તો કે 3 આવડે છે બાળકો આવડે છે હા fx બરાબર x² - 1 તો ત્યાં 1 મૂકવાના છે ચાલો f ઓફ 1 બરાબર 0 થયા તેથી f dash c f of b f of a b minus a હા તેથી f dash c એટલે કોણ અહીંયા હો 2c બરાબર f of 2 f of 2 minus f of 1 2c બરાબર f of 2 આ 3 minus 0 3/2 હવે જુઓ જી 3/2 આમાં આવે છે તો કે હા આવવું જોઈએ હો દીકરા બસ પૂરું થઈ ગયું આમ મધ્ય કમાન પ્રમેય અનુસાર c બરાબર 3/2 belongs to 1 2 મળે છે લ્યો દાખલો પૂરો સ્વાધ્યાય પૂરો ક્લિયર સ્ક્રીનશોટ લઈ લ્યો દીકરાઓ